ચેપ્ટર 7 લેક્ચર નંબર 17 સ્ટાર્ટ કરીએ। ખંડેસર સંકલનના દાખલા આપણે ગણતા હતા, બસ એ જ પોઈન્ટમાં આગળ વધીએ। એમાં સૌ પહેલાં આપણે દાખલા નંબર 10 લઈએ છીએ, સાઇન ઇન્વર્સ એક્સ એની 2 ઘાત છે, બરાબર। દસમો દાખલો છે I ઇઝ ઇક્વલ ટુ આપણે સાઇન ઇન્વર્સ એક્સનો સ્ક્વેર એ પ્રમાણે કહી દઈએ। હવે સાઇન ઇન્વર્સ એક્સનું આપણી પાસે વિકલન નથી, બરાબર। તો અહીંયા જે ઇન્વર્સ છે સાઇન ઇન્વર્સ એની બરાબર હું કંઈક થીટા ધારી લઉં તો એક્સ બરાબર શું થઈ જાય, સાઇન થીટા, બરાબર। હવે એક્સના સાપેક્ષે વિકલન કરું, થીટાના સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા થશે dx બાય ડી થીટા, સાઇનનું થઈ જાય કોસ થીટા, અને અહીંયા જે ડી થીટા છે એને મેં અહીંયા ઉપર લખ્યો, ક્લિયર। આટલી કિંમત આપણે અહીંયા મૂકી દઈએ, સાઇન ઇન્વર્સ એક્સ એટલે થીટા, થીટા સ્ક્વેર, અહીંયા dx કહેવાય, તે dxની કિંમત આપણી પાસે છે કોસ થીટા ઇન્ટુ ડી થીટા। હવે આપણી પાસે બે વિધેય આવી ગયા, કયા ચલના સાપેક્ષે સંકલન થાય છે, થીટાના સાપેક્ષે, એટલે થીટા સ્ક્વેર એ આપણા માટે બેઝિક વિધેય થયું, અને ત્રિકોણમિતિ વિધેય લીએટનો ક્રમ જોઈએ તો કોસ થીટા એ ટી છે, ત્રિકોણમિતિ વિધેય, અને થીટા સ્ક્વેર એટલે કે એક્સ સ્ક્વેર એ પ્રમાણે એની પોઝિશન થઈ, એટલે આ આપણા માટે એલ્જેબ્રિક ફંક્શન બેઝિક વિધેય કહેવાય। તો પહેલાં આવે છે થીટા અને એ મારા માટે યુ બને, અને પછી આવે છે કોસ થીટા એ મારા માટે વી બને। આ યુ અને વી હું લખું છું અહીંયા, એવું તમારે લખવું જરૂરી નથી, બરાબર। ચાલો, તો નિયમ પ્રમાણે યુ અચળ એટલે કે થીટા સ્ક્વેર અચળ, અને વીનું સંકલન કોસ થીટાનું સંકલન થીટાના સાપેક્ષે, ક્લિયર। ત્યારબાદ યુનું વિકલન, વીનું સંકલન, અને એ બંનેના જે ગુણાકારથી જે પરિસ્થિતિ મળી એનું સંકલન, પહેલું અને બીજું બંને પદ વચ્ચે તફાવતનું ચિહ્ન, ક્લિયર। ચાલો, થીટા સ્ક્વેર આ રહ્યા, કોસનું સંકલન થઈ ગયું સાઇન થીટા, માઇનસ ઇન્ટિગ્રેશન થીટાના સાપેક્ષે વિકલન 1, બરાબર। અચ્છા, અહીંયા થીટા સ્ક્વેર છે ને, ઓકે, થીટા સ્ક્વેર, તો થીટા સ્ક્વેરનું વિકલન થાય 2 થીટા, બરાબર, અને કોસ થીટાનું સંકલન થઈ જશે સાઇન થીટા, આ ડી થીટા રહ્યા। હવે અહીંયા જે આપણે સંકલન બાકી છે, બરાબર, એ સંકલનમાં આ બે અચળ આગળ મૂકી દઉં, થીટા અને સાઇન થીટા બે વિધેય તમને દેખાય છે ગુણાકારમાં, એટલે પાછળના ભાગમાં એટલે કે આ બીજા પદમાં ફરી ખંડેસર સંકલનનો નિયમ લાગશે। આપણે હમણાં જે પ્રમાણે કરીએ એ જ પ્રમાણે ફરી આ યુ અને ત્રિકોણમિતિ વિધેય આપણા માટે વી બનશે, ક્લિયર। તો આગળ થીટા સ્ક્વેર સાઇન થીટા જે છે એમને જ બે આ રહ્યા, બરાબર, બંનેમાં ગુણાકારનો નિયમ લાગશે, એટલે ખંડેસર સંકલન એમ યુ અચળ, વીનું સંકલન માઇનસ યુનું વિકલન, વીનું સંકલન, અને એ ગુણાકારનું સંકલન, ક્લિયર। આગળ થીટા સ્ક્વેર સાઇન થીટા જે છે એમને લખી નાખવાના, માઇનસ આ બે રહ્યા, આ થીટા, સાઇનનું સંકલન થાય માઇનસ કોસ થીટા, બરાબર, આ માઇનસ આ ઇન્ટિગ્રેશન થીટાના સાપેક્ષે વિકલન 1, અને સાઇનનું સંકલન થાય માઇનસ કોસ થીટા, બરાબર, ડી થીટા બાકી છે હજી, ખ્યાલ આવી ગયો। ચલો, થીટા સ્ક્વેર સાઇન થીટા, ચલો -2 અંદર ગુણો તો માઇનસ માઇનસ પ્લસ 2 થીટા કોસ થીટા,
આ -2 અહીંયા આવે એટલે માઇનસ માઇનસ પ્લસ, અને આ માઇનસ 12 આવે એટલે 3 માઇનસ ભેગા થઈને માઇનસ રહેશે, 2 અંદર આપ્યો. હજી આપણે કોસનું સંકલન બાકી છે. થીટા સ્ક્વેર સાઇન થીટા પ્લસ 2 થીટા કોસ થીટા -2 અને કોસનું સંકલન થઈ ગયું સાઇન થીટા પ્લસ સી. આવી ગયો જવાબ? નહીં, જવાબ તો ભલે આવી ગયો પણ થીટા તે આપણે ધારેલો ચલ છે, ધ્યાન આપજો. કિંમત મૂકવાનું ભૂલાય નહીં, ધ્યાન રાખવાનું ખાસ. બરાબર, આમાં તકલીફ આ જ પડે છે હંમેશા. ચાલો, થીટા એટલે કેટલા છે? સાઇન ઇનવર્સ એક્સ. તો નીચે થીટા સ્ક્વેર એટલે સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર, પછી સાઇન થીટા. સાઇન થીટા એટલે કેટલા કહેવાય? એક્સ કહેવાશે. સાઇન થીટાનો એક્સ મેં આગળ મૂકી દીધો, એક્સ ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ. બરાબર, પછી 2, પછી થીટા એટલે સાઇન ઇનવર્સ એક્સ. હવે કોસ થીટા, આપણી પાસે સાઇન થીટાની કિંમત છે એક્સ. સાઇન થીટા એક્સ હોય તો કોસ થીટા કેટલા થાય? જો સાઇન થીટા બરાબર એક્સ હોય, બરાબર, તો કોસ થીટા કેટલા થાય? તો કોસ થીટા કહેવાય વર્ગમૂળમાં 1 - સાઇન સ્ક્વેર. બરાબર, સાઇન થીટા એક્સ છે તો કોસ બરાબર આવે √1 - x સ્ક્વેર. ખ્યાલ આવી ગયો? તો આ જે કોસ છે એની જગ્યાએ મેં લખી નાખ્યું √1 - x સ્ક્વેર, પછી -2 અને સાઇન થીટા એટલે એક્સ પ્લસ સી. આ જવાબ થઈ ગયો. ક્લિયર? ચલો, આના જેવો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. ચલો, ત્યારબાદ આપણે 11મો પ્રશ્ન જોયો છે. x ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ અપોન √1 - x સ્ક્વેર. બરાબર, 11મો પ્રશ્ન. I બરાબર x ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ અપોન √1 - x સ્ક્વેર ઇન્ટુ dx. બરાબર, તો હમણાં ઉપરના પ્રશ્નમાં જે પ્રમાણે આપણે કર્યું એક્ઝેક્ટ એ પ્રમાણે કોસ ઇનવર્સ એક્સ એની બરાબર થીટા ધારી લો તો એક્સ બરાબર થઈ જશે કોસ થીટા, અને થીટાના સાપેક્ષે વિકલન કરું, બરાબર, તો dx કોસનું વિકલન થશે માઇનસ સાઇન થીટા ડી થીટા. બરાબર, એટલે આટલી કિંમત આપણે અહીંયા આઈમાં મૂકી દઈએ તો એક્સ એટલે કોસ થીટા ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ એટલે થીટા છેદમાં 1 - x સ્ક્વેર એટલે 1 - કોસ સ્ક્વેર. એટલે dx બાકી છે, dx છે માઇનસ સાઇન થીટા ડી થીટા. ક્લિયર? તમે જુઓ, આ 1 - કોસ સ્ક્વેર વર્ગમૂળમાં છે, આ થીટા અને કોસ થીટા અહીંયા મૂક્યા મેં. 1 - કોસ સ્ક્વેર એટલે સાઇન સ્ક્વેર કહેવાય, એનું વર્ગમૂળ એટલે સાઇન થીટા કહેવાય, માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. તો આ સાઇન થીટા કટ થઈ ગયા એટલે આ માઇનસ ચિહ્ન અહીંયા આગળ મૂક્યું, થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. બરાબર, તો હમણાં જ આપણે ઉપર ગણિત દાખલો આવો આપણે માટે યુ આવી, અને અહીંથી હવે તમારે આ પ્રશ્ન 100 પ્રયત્ન પૂરો કરવાનો થઈ જાય. એની જ વસ્તુ છે. બરાબર, ખાલી ઉપરના પ્રશ્નમાં અહીંયા સ્ક્વેર હતો, બરાબર, 10મા પ્રશ્નમાં. 11માં વર્ગ નથી, એટલે વર્ગ હોવાથી અહીંયા આપણે જ્યારે થીટા સ્ક્વેરનું વિકલન થયું એટલે 2 થીટા આવ્યા, ફરી સંકલન અહીંયા કરવું પડ્યું, ખંડ સંકલન. એવી વસ્તુ અહીંયા નહીં આવે. અહીંયા કેવું થશે તો પાછળના આ ભાગમાં જેટલું થયું ને એ જ, અહીંયા થીટા ઇન્ટુ સાઇન છે, ત્યાં થીટા ઇન્ટુ કોસ છે. બરાબર, થઈ જશે ક્લિયર? તો આ 100 પ્રયત્ન તમારે કરવાનો છે. આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ચલો, હવે 22મો જોઈએ. સાઇન ઇનવર્સ એક્સ 2x અપોન 1 + x સ્ક્વેર. બરાબર, 22મો પ્રશ્ન. સાઇન ઇનવર્સ એક્સ 2x અપોન 1 + x સ્ક્વેર. ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં આપણે ધારણા કરતા શીખ્યા હતા એ જ વસ્તુ અહીંયા સાદરૂપ છે. બરાબર ને, પ્રતિવિધેયનું સાદરૂપ થાય છે પહેલાં અહીંયા.
ચેપ્ટર 2ની જ ગણતરી થાય છે। આ સંકલનનું ચિહ્ન ભૂલી જઈએ આપણે તો આ પ્રતિવિધિની રકમ થઈ ગઈ। આનું સાદરૂપ આપો અને સાદરૂપ આપ્યા પછી જે સરળ પરિસ્થિતિ વધે છે એનું આપણે સંકલન કરવાનું છે, બરાબર। જેટલા ઇન્વર્સવાળા દાખલા આવે છે તો શરૂઆત એમ જ સમજવાનું ચેપ્ટર 2નું રિવિઝન છે એમ। જ્યારે આવી પરિસ્થિતિ હોય અને સાદરૂપ આપવું હોય તો આપણે આને સાઇન બનાવવાનો પ્રયત્ન કરીએ તો એક્સ જગ્યાએ કયું ત્રિકોણમિતિ વિધેય હોય તો આપણું સૂત્ર બને તો છે જ નિયમ 2t અપોન 1 પ્લસ ટી સ્ક્વેર અને એક્સ બરાબર શું હોવો જોઈએ? 10 હોવો જોઈએ। ખ્યાલ આવી ગયો? એટલે કે ટેન ઇન્વર્સ એક્સ બરાબર આપણે થીટા ધારી લઈએ તો એક્સ બરાબર શું થઈ જાય? ટેન થીટા। વિકલન કરીએ, ટેનનું વિકલન થઈ ગયું સેક સ્ક્વેર થીટા ડી થીટા। એની જ પરિસ્થિતિ અને આ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો આ સાઇન ઇન્વર્સ 2 એક્સ જગ્યાએ ટેન થીટા 2 ટેન થીટા અપોન 1 પ્લસ ટેન સ્ક્વેર થીટા અને ડીએક્સ જગ્યાએ શું આવી જાય? સેક સ્ક્વેર થીટા ડી થીટા। ખ્યાલ આવી ગયો? ચલો આ કોનું સૂત્ર થઈ ગયું? સાઇન 2 થીટાનું આ સેક સ્ક્વેર થીટા ડી થીટા। ક્લિયર? સાઇન ઇન્વર્સ અને સાઇન નીકળી જશે, 2 થીટા બચશે, 2 મેં આગળ મૂકી દીધા, થીટા રહ્યા અને સેક સ્ક્વેર થીટા। તો બે વિધેય આપણી પાસે ગુણાકારમાં આવી ગયા। આપણા માટે યુ બનશે અને આ વી બનશે, બરાબર। આ બેઝિક વિધેય છે, ના ત્રિકોણમિતિ વિધેયની ઘાત છે, પણ સેક સ્ક્વેરનું સંકલન આપણી પાસે છે, બરાબર ને? બરાબર, સેક સ્ક્વેરનું સંકલન છે આપણી પાસે ટેન થીટા એમ। ચલો બે તો આગળ મૂકી દીધા, યુ અચળ, વીનું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન યુનું વિકલન વીનું સંકલન અને એનું સંકલન, બરાબર। આ કર્લી બ્રેકેટ કર્યો ને બ્રેકેટ અહીંયા પૂરો કર્યો કારણ કે આ બે ગુણાકારમાં છે બધા સાથે। 2 આ રહ્યા, થીટા એમનેમ, સેક સ્ક્વેરનું સંકલન થઈ ગયું ટેન થીટા, આ માઇનસ ચિહ્ન, આ સંકલન થીટાના સાપેક્ષે વિકલન 1, સેક સ્ક્વેરનું સંકલન ટેન થીટા, આ ડી થીટા અને આ બ્રેકેટ અહીંયા પૂરો। ક્લિયર? ચલો બેને અંદર ગુણું છું, આ 2 થીટા ઇન્ટુ ટેન થીટા, પછી બે અહીંયા આવ્યો, હવે ટેનનું સંકલન શું થઈ જાય? લોગ મોડ સેક થીટા પ્લસ સી। ક્લિયર? જવાબ આવી ગયો છે, પણ થીટા જે ધારેલો છે એની કિંમત આપણે મૂકવી પડે। એ માટે શું જોવાનું? અહીંયા તો આપણી પાસે થીટાની કિંમત 10માં છે, ટેન થીટા બરાબર એક્સ છે। હવે ટેન થીટા એક્સ હોય, બરાબર, એ તો અહીંયા ક્લિયર છે, પણ સેક કેટલા થાય તો એ તમારે નક્કી કરવું હોય ને તો અહીંયા જે આપણી પાસે ટેન થીટા બરાબર એક્સ છે ને એને સંગત એક ત્રિકોણ બનાવી દેવાનો, જો આપણે પ્રતિવિધિમાં કરતા હતા એ પ્રમાણે। ટેન થીટા બરાબર એક્સ છે, આ ત્રિકોણ મેં બનાવી દીધો અને થીટા કહું તો ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અહીંયા છેદમાં કંઈ નથી, લાયક ગણી શકાય। એટલે સામેની બાજુ એક્સ, પાસેની બાજુ 1, તો કર્ણ આપણને શું મળે? વર્ગમૂળમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર મળી જાય। અને આ પરિસ્થિતિ જોઈને આના જવાબો આપણે મૂકી દેવાના। જો બરાબર નીચે બરાબર, આ 2 થીટા એટલે કેટલા? તો થીટા એટલે ટેન ઇન્વર્સ એક્સ, થીટા એટલે ટેન ઇન્વર્સ એક્સ અને ટેન થીટા એટલે એક્સ। ટેન થીટાની કિંમત એક્સ મેં પહેલાં લખી, થીટા એટલે ટેન ઇન્વર્સ એક્સ મેં પાછળ લખ્યા, માઇનસ 2 લોગ સેક થીટા, સેક શું થાય? કર્ણ ભાગ્યા પાસેની બાજુ પ્લસ સી। આમ તો જવાબ આવી ગયો છે, પણ 2x ટેન ઇન્વર્સ એક્સ, હવે આ લોગ છે, લોગ એક્સની એન ઘાત હોય તો ઘાત આગળ આવી જાય, તે પ્રમાણે આગળની ગુણકની કિંમત એ ઘાતમાં જઈ શકે ને, એટલે આ બે ઘાત અહીંયા ઉપર આવે એટલે બે ઘાત અને આ વર્ગમૂળ એ હટી જશે, એટલે લોગ 1 પ્લસ એક્સ સ્ક્વેર આ વધે આપણે માટે, ફાઇનલ આન્સર પ્લસ સી। ક્લિયર? નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે એના જેવો ઉદાહરણ 20નો। ઉદાહરણ 20, એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ અપોન √1 માઇનસ એક્સ સ્ક્વેર। આ તમારે 100 પ્રયત્ન કરવાનો છે, બરાબર। એક્ઝેક્ટ આજે રકમ આપણે ગણી અહીંયા એક્સ ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ અપોન 1 માઇનસ એક્સ સ્ક્વેર। અહીંયા કોસ ઇન્વર્સ છે, અહીંયા સાઇન ઇન્વર્સ છે, કોઈ ફરક છે નહીં,
એ જ મેથડે આ તમારે ગણવાનો છે, બરાબર. એના પછી આપણે 19મું ઉદાહરણ જોઈએ, એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ, બરાબર. 19મું ઉદાહરણ બહુ ઇઝી છે, બરાબર. આ એક્સ અને વી છે. લીએટમાં આપણે સમજાવ્યું હતું એ પ્રમાણે જો લઘુગણિત વિધેય દેખાય ને તો સૌથી પહેલું યુ જ હોય, પણ ઈ એટલે એક્સપોનેન્શિયલ ફંક્શન, ઘાતાકીય વિધેય ચલ ઘાતમાં હોય એવી કોઈ પણ પરિસ્થિતિ દેખાય ને એ હંમેશા આપણા માટે વી જ બને. તો ઈ રેઝ ટુ એક્સ ઘાતાંકીય વિધેય થયું સૌથી નીચેનું, એટલે આ તો વી જ હોય, એટલે બાજુમાં શું છે કંઈ જોવાની જરૂર નથી, એ યુ જ બને આપણા માટે, બરાબર. એટલે એલ કે ઈ દેખાય એટલે યુ કે વી તરત આપણે ક્લિયર થઈ જાય, બાકીનું એની સિવાય વી કે યુ હોય, બરાબર. ચાલો, યુ અચળ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન થઈ ગયું. હવે ઈ રેઝ ટુ એક્સનું સંકલન ઈ રેઝ ટુ એક્સ, અહીંયા એક્સનું એક્સના સાપેક્ષે વિકલન 1 ઈ રેઝ ટુ એક્સનું સંકલન ઈ રેઝ ટુ એક્સ થઈ ગયું. આ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ અને ઈ રેઝ ટુ એક્સનું સંકલન શું કર્યું, ઈ રેઝ ટુ એક્સ. ઈ રેઝ ટુ એક્સ અહીંથી કોમન લઈ લો એટલે એક્સ માઇનસ 1 પ્લસ સી, આન્સર થઈ ગયો, એકદમ સિમ્પલ, ક્લિયર. ચાલો, તો હવે આપણે 7.6નો ત્રીજો પ્રશ્ન લઈએ છીએ, એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ, બરાબર. દાખલા નંબર 3, એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ ડીએક્સ. ઈ રેઝ ટુ એક્સ એ તો વીજ બની જશે આપણા માટે, ના જે પણ હોય તો યુ. ચલો, યુ અચળ વીનું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન વિકલન થયું કોનું, યુનું, અને વીનું સંકલન નાખા પરિણામનો ગુણાકારનું સંકલન, ક્લિયર. ચલો, એક્સ સ્ક્વેર અચળ ઈ રેઝ ટુ એક્સનું સંકલન તો ઈ રેઝ ટુ એક્સ થાય માઇનસ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેરનું વિકલન થયું 2x અને ઈ રેઝ ટુ એક્સનું સંકલન થયું ઈ રેઝ ટુ એક્સ 12 dx તો છે જ, કંઈ નવું નથી, એનું એ જ વસ્તુ. આ એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ આ રહ્યા, આ અચળ બે આગળ કરી દઉં તો એક્સ અને ઈ રેઝ ટુ એક્સ ફરી અહીંયા ગુણાકારમાં છે, ફરી અહીંયા ખંડ સંકલન લાગશે, ઈ રેઝ ટુ એક્સ એ તો આપણા માટે વી જ બને, તો આ આપણા માટે યુ થઈ ગયું, ક્લિયર. ચલો, એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ આ રહ્યા માઇનસ 2. ચલો, યુ અચળ વીનું સંકલન માઇનસ યુનું વિકલન વીનું સંકલન અને આ પરિણામનું સંકલન થઈ ગયું. કારણ કે બે જે આખા બ્રેકેટની સાથે ગુણાકારમાં છે એટલે આ બ્રેકેટ મારે અહીંયા પૂરો કરવો પડે, વચ્ચે મેં છગડીયો કૌંસ મૂક્યો છે. આ એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ, બરાબર, બેનો ગુણાકાર અહીંયા સાથે કરું છું, બે અહીંયા આવી ગયા, એક્સ વડે ઈ રેઝ ટુ એક્સનું સંકલન થયું ઈ રેઝ ટુ એક્સ, આ માઇનસ અહીંયા આવ્યા બે એટલે માઇનસ માઇનસ પ્લસ 2, આ ઇન્ટિગ્રેશન એક્સનું વિકલન થઈ ગયું 1 ઈ રેઝ ટુ એક્સનું સંકલન થયું ઈ રેઝ ટુ એક્સ અને ડીએક્સ બાકી, ક્લિયર. ચલો, તો એક્સ સ્ક્વેર ઈ રેઝ ટુ એક્સ માઇનસ 2x ઈ રેઝ ટુ એક્સ પ્લસ ઈ રેઝ ટુ એક્સનું સંકલન ઈ રેઝ ટુ એક્સ પ્લસ સી, પૂરો થઈ ગયો દાખલો, જવાબ આવી ગયો. ખાલી તમારે બધા પદમાં જે ઈ રેઝ ટુ એક્સ છે એને કોમન લેવો હોય તો લઈ શકાય. ઈ રેઝ ટુ એક્સ કોમન લઈ લો તો આ એક્સ સ્ક્વેર માઇનસ 2x અને અહીંયા બચે પ્લસ 2 ઈ રેઝ ટુ એક્સ કોમન થઈ ગયા પ્લસ સી, આ ફાઇનલ આન્સર, ક્લિયર. નેક્સ્ટ જોઈએ, નેક્સ્ટ આપણે 21મો પ્રશ્ન લઈએ છીએ, ઈ રેઝ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ. એટલે એમાં પણ બે વાર આપણે ખંડ સંકલન કરવું પડશે. 21મો પ્રશ્ન, ઈ રેઝ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. ચલો, ઘાતાંકીય વિધેય આ તો આપણા માટે વી છે, સાઇન એક્સ યુ છે, યુ અચળ વીનું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન યુનું વિકલન વીનું સંકલન અને એના ગુણાકારનું સંકલન, બરાબર. ચલો, સાઇન અચળ ઈ રેઝ ટુ 2x નું સંકલન થાય ઈ રેઝ ટુ 2x, પણ એક્સના સહગુણક 2 વડે ભાગાકાર કરવો પડશે, માઇનસ ઇન્ટિગ્રેશન સાઇનનું વિકલન થઈ ગયું કોસ એક્સ. હવે સમજો, ઈ રેઝ ટુ 2x સંકલન થઈ ગયું ઈ રેઝ ટુ 2x અપોન 2 આવે ને એને મેં અહીંયા આગળ મૂકી દીધા,
બરાબર, કારણ કે અહીંયા ફરી આપણે યુવી કરવું પડશે. બરાબર, તો કોસ આપણા માટે યુ બનશે અને ઈ રેસ ટુ એક્સ વી બનશે. સમજાઈ ગયું? ચલો, આ ઈ રેસ ટુ 2x બાય 2 મેં આગળ લખી નાખ્યા. આ સાઇન એક્સ છે, -1/2 છે. અહીંયા ફરી ખંડ સંકલન યુ કોસ એક્સ અચળ વી ઈ રેસ ટુ 2xનું સંકલન માઇનસ ઇન્ટિગ્રેશન યુનું વિકલન એટલે કોસ એક્સનું વિકલન વીનું એટલે કે ઈ રેસ ટુ 2xનું સંકલન. આ સંકલનનો ડીએક્સ આ રહ્યો. આ કર્લી બ્રેકેટ અહીંયા પૂરો કર્યો મેં. આ સંકલનનો ડીએક્સ મેં અહીંયા આપ્યો છે અને આ જે બ્રેકેટ છે એ છેલ્લે અહીંયા પૂરો થાય છે. ક્લિયર? ઈ રેસ ટુ 2x બાય 2 સાઇન એક્સ આ 1/2 સમજો આ કોસ એક્સ. ઈ રેસ ટુ 2xનું સંકલન થશે ઈ રેસ ટુ 2x બાય 2 માઇનસ આ ઇન્ટિગ્રેશન કોસનું વિકલન થઈ જાય માઇનસ સાઇન એક્સ ઈ રેસ ટુ 2xનું સંકલન કર્યું ઈ રેસ ટુ 2x બાય 2. બરાબર, આ બ્રેકેટ અહીંયા પૂરો કર્યો. હજી આ સંકલન બાકી છે dx અને આ બ્રેકેટ મેં અહીંયા પૂરો કર્યો. તો હવે તમે જુઓ કે અહીંયા પાછળનો ભાગ આવ્યો એ પણ પાછો ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ ફરી ગુણાકારમાં આવ્યો, ફરી સંકલન લાગશે, ખંડ સંકલન લાગશે. તો આ પદ તો ચાલ્યા જ કરવાનું. તો જો અહીંયા શું થશે, આ ઈ રેસ ટુ 2x બાય 2 ઇન્ટુ સાઇન એક્સ છે, -1/2 અહીંયા ગુણ એટલે 1/2 આ 1/4 ઈ રેસ ટુ 2x કોસ એક્સ. બરાબર, બીજી વસ્તુ આ -1/2 અહીંયા એટલે માઇનસ માઇનસ પ્લસ જોડે અહીંયા એક બીજો માઇનસ એટલે 3 માઇનસ છે, આ 1 આ 2 અને 3 એટલે માઇનસ રહે. આ 1/2 અહીંયા આવશે એટલે આ બે સાથે 1/4 થઈ જાય. સંકલન હજી બાકી છે. બરાબર, આ થયા ઈ રેસ ટુ 2x. બરાબર, એને મેં પહેલાં લખ્યા અને આ સાઇન એક્સ. હવે તમે ધ્યાનથી જુઓ તો ઈ રેસ ટુ 2x ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ એ આપણી રકમ છે. એટલે આ જે પરિસ્થિતિ ચાલે છે એ કોની બરાબર ચાલે છે? આઈ બરાબર. ક્લિયર? બરાબર, તો આ ઈ રેસ ટુ 2x બાય 2 સાઇન એક્સ માઇનસ 1/4 ઈ રેસ ટુ 2x ઇન્ટુ કોસ એક્સ આ 1/4. આ જે પરિસ્થિતિ છે એ આપણા માટે રકમ આઈ છે અને આને હું આઈ કહી દઉં. જેવું મેં આને આઈ કીધું તો તમે જુઓ અહીંયા સંકલન ક્યાંય વધ્યું નથી. આ પદમાં સંકલન છે પણ અહીંયાથી અહીંયા આવ્યો એટલે અહીંયા ક્યાંય સંકલન વધ્યું નથી એટલે સંકલન પૂરું થઈ ગયું. સંકલન પૂરું થાય એટલે મારે અચળ કોઈ સી મૂકવો પડે. આ કોની કિંમત આવી? આઈની આવી. પણ આઈવાળા બે પછી એટલે મારે આનું સાદુરૂપ આપવું પડે એટલે આ 1/4 આઈ છે એ સામે આવશે એટલે આઈ સાથે 1/4 આઈ એટલે i/4 એ પ્લસ થયા. બાકી આ બંને જે પદ છે ઈ રેસ ટુ 2x એમાંથી ઈ રેસ ટુ 2x મેં કોમન લીધા, બંનેમાંથી મેં 4 પણ કોમન લીધા. બરાબર, ઈ રેસ ટુ 2x/4 કોમન લીધા તો અહીંયા વધે 2 સાઇન એક્સ, અહીંયા વધે કોસ એક્સ, અહીંયા વધે છે સી. બરાબર, તો આ સરવાળો થઈ ગયો 1 + 1/4 5/4 કહેવાય. 5/4 આઈ ઈ રેસ ટુ 2x 4 આ 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી. બરાબર, હવે આઈને મારે અહીંયા એકલો કરવો પડે તો 5/4 વડે અહીંયા ગુણાકાર થાય તો આઈ બરાબર અહીંયા શું થઈ જાય? ઈ રેસ ટુ 2x અપોન 5 આવે. આ 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ અને અહીંયા 4/5 વડે મેં ગુણાકાર કર્યો એટલે 4/5 સી આવું આવે. આને આ ચલ લખો તો પણ ચાલે, અધરવાઇઝ આપણે શું કરવાનું, એક સ્ટેપ વધારી દેવાનું. અહીંથી માંડીને બધા સીને મારે સીડેસ કરી દેવાના રિવર્સમાં. અને નેક્સ્ટ સ્ટેપમાં હું શું કરીશ, આ જે 4/5 છે સીડેસ એની જગ્યાએ હું સી લખી દઈશ એટલે સીની કિંમત આ થઈ. બરાબર, જો આ રીતે આઈ બરાબર ઈ રેસ ટુ 2x અપોન 5 આ લખ્યા મેં. પછી બ્રેકેટમાં છે 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, બ્રેકેટમાં 2 સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસમાં શું છે 4/5 સી ડેશ એની જગ્યાએ હું સી લખી દઈશ અને એ મેં લખ્યો સી, જ્યાં સીની કિંમત કેટલી તો 4/5 સી ડેશ. બરાબર, આ આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? પછી હવે એક્ઝેક્ટ એના જેવી જ રકમ છે આપણે ઉદાહરણ 21ની એ જોઈ લઈએ.
જો 21મું ઉદાહરણ e⁻x ઇન્ટુ સાઇન એક્સ. આપણે હમણાં જ ગણ્યું એ પ્રમાણે ત્યાં e⁻2x હતો અને સાઇન એક્સ હતો, બરાબર. જો ઉદાહરણ 21 તો તમારે સ્વપ્રયત્ન કરવાનું છે, પણ અહીંયા બતાવી દઉં છું. e⁻x આપણા માટે v, સાઇન u અચળ, vનું સંકલન માઇનસ યુનું વિકલન, vનું સંકલન, ન ગુણાકારનું સંકલન, બરાબર. સાઇનનું વિકલન કોસ કર્યું, e⁻xનું e⁻x. ફરી આમાં ગુણાકારનો નિયમ લગાવે છે આ u અને v. u અચળ, vનું સંકલન માઇનસ યુનું વિકલન, vના સંકલનનું પણ સંકલન. આગળનું પદ એમનેમ ચાલે. e⁻xનું સંકલન e⁻x થયું, કોસનું વિકલન થયું માઇનસ સાઇન, e⁻xનું સંકલન થયું e⁻x. ક્લિયર? આ બ્રેકેટ ખોલી દઈએ તો માઇનસ અહીંયા આપો, માઇનસ e⁻x cos x આ લખ્યા. આ માઇનસ અહીંયા આવે એટલે માઇનસ માઇનસ પ્લસ અને આ ત્રીજો માઇનસ e⁻x sin x, બરાબર. તો આ તો આપણી રકમ થઈ ગઈ i, બરાબર. આ બંનેમાંથી e⁻x કોમન નાખે એટલે સાઇન માઇનસ કોસ, અને અહીંયા છે માઇનસ i, આ માઇનસ છે i, બરાબર. સંકલન પૂરું થઈ ગયું. અહીંયા c' મૂક્યો, કારણ કે એક અચળ આગળ આવશે. કયો અચળ આવશે? તો i અહીંયા આવશે એટલે i પ્લસ i 2i થયો, અને એ 2 અહીંયા નીચે આવે, બરાબર. c' ની જગ્યાએ c લખ્યો કે જ્યાં c બરાબર શું છે? c'/2. ક્લિયર? ચાલો હવે 13મો પ્રશ્ન, tan ઇન્વર્સ x. ચાલો 13મો પ્રશ્ન બહુ સહેલો જ છે. i બરાબર tan ઇન્વર્સ x. હવે એક જ વિધેય છે, બરાબર, અને એનું વિકલન આપણને ખબર છે, સોરી એનું સંકલન તો કે નહીં. તો અહીંયા ઇન્ટુમાં બીજું વિધેય નથી, તો ઇન્ટુમાં 1 કરી શકીએ આપણે, બરાબર. પ્રતિવિધેય છે, લિએટના ક્રમમાં i કહેવાય, એટલે એ u બનશે, અને 1 અચળ વિધેય છે v, તો u અચળ, vનું સંકલન માઇનસ યુનું વિકલન, vનું સંકલન, બરાબર. ચલો એકનું સંકલન તો x થઈ ગયું, અને tan ઇન્વર્સ xનું વિકલન થાય 1/1 + x². 1નું સંકલન x કર્યું, તો આ x અહીંયા ગોઠ્યો. x એક ઘાત છેદમાં 2 ઘાત છે, અંશમાં છેદ કરતા ઘાત ઓછી, એટલે છેદનું વિકલન અંશમાં રેડી કરવા અહીંયા મેં 2 વડે ભાગ્યા છે, 2 વડે ગુણ્યા છે. છેદનું વિકલન અંશમાં આવી ગયું, એટલે આ 2x / dx of 1 + x² કહેવાય. એટલે શું બતાવ્યું? અહીંયા છેદનું વિકલન અંશમાં છે, આપણે એવું બતાવ્યું. તો લોગ મોડ છે, આ જવાબ થઈ ગયો. ક્લિયર? અને અહીંયા તમે ઇન્ટુ 1 કરીને ન કરવું હોય ને tan ઇન્વર્સ x બરાબર θ ધારીને કરવું હોય તો પણ ચાલે. જો કઈ રીતે 13માં i બરાબર tan ઇન્વર્સ x છે, તો અહીંયા tan ઇન્વર્સ x બરાબર θ ધારી લો, તો x બરાબર tan θ. વિકલન કરું તો ટેનનું થઈ જાય sec² dθ, બરાબર. આ કિંમત મૂકી દઉં તો tan ઇન્વર્સ x અને θ અને dx એટલે sec²θ. તો આજે જ આ દાખલો આપણે ગણ્યો, θ અને sec² વાળો એક્ઝેક્ટ આ જ વસ્તુ હતી, બરાબર. આપણે માટે u થશે ને આ v. સ્વપ્રયત્ન પૂરો કરવાનો. ક્લિયર? ચલો આ મેથડ પૂરી થઈ જાય છે અહીંયા ખંડ સંકલનની. વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.